જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારે ચાંદખેડાથી મારી ભાણી હિમાની પરીખની કમેન્ટ આવી છે કે અમારી સાથે લાપસીની રેસીપી શેર કરો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અત્યારે મેં ભળેલું લીધું છે, એ બે કપ જેટલું ભળેલું લઉં છું। તમારે જેટલી લાપસી બનાવે એ પ્રમાણે તમારે ભળેલું લેવાનું। અત્યારે હું આ 2 કપ જેટલું લઉં છું। તમારે આ રીતે કપ ના હોય, મેઝરમેન્ટનો કપ ના હોય તો તમારે કોઈ પણ એક વાટકી લઈ લેવાની। 2 કપ ભળેલું લઉં છું। હવે એની અંદર આપણે મુઠ્ઠી પડતું આપણે મોયણ કરવાનું છે। આમાં મોયણ જ મેન છે, મોયણ સારું કરશો તો લાપસી બહુ સરસ બનશે। હવે આપણે આને મોયણ કરી લઈશું તેલમાં। મુઠ્ઠી પડતું મોયણ કરી લીધું છે, તમે જોઈ શકો છો આ રીતે આપણા મુઠ્ઠી વળે એ રીતે મોયણ કરવાનું છે। હવે આપણે પાણી મૂકી દઈશું। કઢાઈ લઈ લીધી છે, આ નોનસ્ટિક કઢાઈ લીધી છે। હવે આપણે એની અંદર 2 કપ પાણી એડ કરીશું। તો જેટલું મેં ભળેલું લીધું છે એટલું જ હું પાણી એડ કરું છું। 2 કપ ભળેલું છે તો 2 કપ પાણી એડ કરું છું। 2 કપ પાણી અને એની સાથે આપણે 1/4 કપ હું ગોળ લઉં છું। જો તમારે વધારે મીઠું ખાવું હોય, ગળું વધારે, તો તમે થોડો વધારે ગોળ લઈ શકો છો। અત્યારે હું 1/4 કપથી ઉપર થોડો ગોળ લઉં છું। આગળ હું થોડી ખાંડ યુઝ કરવાની છું એટલે મેં ગોળ અત્યારે 1/4 કપ જ લીધું છે। હવે આપણે આને ઢાંકી અને 5 મિનિટ થવા દઈશું, ઉકળવા દઈશું પાણી। 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું પાણી ઉકળી ગયું છે। હવે એની અંદર આપણે તેલ એડ કરીશું। 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું। આપણી લાપસી સરસ છૂટી છૂટી બનશે। તેલ નાખવાથી લાપસી સરસ આપણી છૂટી છૂટી થાય છે। અત્યારે મેં 1/4 કપ ગોળ લીધો છે, એટલે કે 1 કપમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ઓછો લીધો, પણ તમારે 1 કપ ગોળ લેવાનો અને 2 કપ ભળેલું અને 2 કપ પાણી લેવાનું। જો તમને ગોળ ઓછો લાગતો હોય તો તમારે 1 કપ પૂરો લઈ લેવાનો, પણ હું ખાંડ થોડી આગળ એડ કરવાની છે એટલે અત્યારે મેં 1/4 કપ ગોળ લીધું છે। હવે આ ઉકળી ગયું છે। હવે એની અંદર આપણે જે આ ભળેલું છે એ એડ કરી દઈશું। બધું જ એડ કરી દેવાનું છે। હવે આ રીતે એને આપણે છૂટું એ કરી દઈશું અને ધીમા ગેસે આને આપણે 5 મિનિટ માટે 2 થી 3 મિનિટ માટે એને થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું। 2 થી 3 મિનિટ માટે થવા દઈશું, ચેક કરી લઈશું। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આને મિક્સ કરી દેવાની છે। જો પાણી પરફેક્ટ હશે તો આ રીતે સરસ લાપસી છૂટી છૂટી બનશે। આમાં પાણીનું માપ બહુ જ મહત્ત્વનું છે। જો વધારે પાણી પડી જશે તો લાપસી છૂટી નહીં બને અને ભેગી ભેગી થઈ જશે, અને ઓછું હશે તો વધારે કોરી થઈ જશે લાપસી, ડ્રાય જેવી થઈ જશે અને આપણને ખાવા મજા નહીં આવે। હવે આની અંદર આપણે બદામ, કાજુ, કિસમિસ અને ઇલાયચી લીધી છે, એ પણ એડ કરી દઈશું અને આપણે મિક્સ કરી દઈશું થોડું। હવે આની અંદર આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું। અત્યારે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરું છું અને આપણે આને મિક્સ કરી દઈશું। અને આ લાપસીને આપણે લો ટુ મીડિયમ ગેસે જ કરવાની છે, બહુ ફૂલ ગેસે નહીં કરવાની। હવે આપણે 2 મિનિટ માટે ફરી થવા દઈશું। 3 મિનિટ થઈ ગઈ છે, મેં ચેક કરી લીધું છે। હવે એની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી હું ખાંડ લઉં છું। મેં તમને આગળ કહ્યું હતું કે હું 1/4 કપ ગોળ એટલે લઉં છું કે આગળ મારે ખાંડ એડ કરવાની હતી એટલે। જો તમારે ખાંડ એડ ના કરવાની હોય તો તમારે 1 કપ ગોળ લેવાનો, 2 કપ પાણી અને 2 કપ ભળેલું લેવાનું। આ એક પરફેક્ટ માપ છે લાપસીનું। હવે આ બધું મિક્સ કરી દઈશું। ખાંડ નાખવાથી સરસ આપણી લાપસી છૂટી છૂટી બનશે અને આમ ખાવામાં પણ બહુ સરસ લાગે છે। હવે એની અંદર ફરી આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું। આમાં મેં ઘી કમ્પ્લીટ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું એડ કર્યું છે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું અને ફરીથી આપણે આને 1-2 મિનિટ માટે થવા દઈશું। 3 મિનિટ મેં થઈ ગઈ છે અને મેં ચેક કરી લીધી, સરસ લાપસી છૂટી છૂટી થઈ ગઈ। મિત્રો, આ લાપસી હું મારી મમ્મીથી શીખેલી છું। મારી મમ્મી બહુ જ સરસ લાપસી બનાવે છે। આ મારી મમ્મીથી જ હું શીખી છું। મારી મમ્મીની જેને પણ લાપસી ખાધી છે એમાં એના હાથની બધાએ બહુ જ વખાણે છે કે બહુ સરસ લાપસી બનાવે છે। મારી મમ્મીની લાપસી ખૂબ જ સરસ, એમનાથી જ હું આ શીખી છું। હવે આપણી આ લાપસી સરસ તૈયાર છે, એકદમ છૂટી છૂટી બની છે, તમે જોઈ શકો છો।
હવે હું ગેસ બંધ કરી દઉં છું અને આપણે આને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. લાપસી થઈ ગઈ છે, 2 થી 3 મિનિટ માટે મેં ચેક કરી દીધું, ગેસ બંધ કરી દીધું છે. હવે આપણે એને સર્વ કરી દઈશું પ્લેટમાં લઈને. તો લાપસી મારી તૈયાર છે, મેં બનાવીએ અને મેં એને બદામ કાજુથી ગાર્નિશિંગ કર્યું છે, ઘી એડ કર્યું છે અને બોરું ખાંડ એડ કરી છે. તમે જોઈ શકો છો સરસ છૂટી છૂટી લાપસી આપણી બની છે. તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.